નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેને રથયાત્રા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। અમદાવાદમાં ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક વાતાવરણમાં થયો ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રાનો પ્રારંભ। ગોવાળિયાના વેશમાં ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ભગવાન નીકળ્યા નગરચર્યાએ। મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીએ કરી પહિંદ વિધિ। પોર્ટુગલના સફળ પ્રવાસ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા અમેરિકા। વોશિંગ્ટન એરપોર્ટ ખાતે કરાયું ભવ્ય સ્વાગત। પોર્ટુગલ અને ભારત વચ્ચે નવ સમજૂતી પર હસ્તાક્ષર। પ્રસાર ભારતીના સીઈઓ શશી શેખર વેમ્પતીએ અમદાવાદ દૂરદર્શન અને આકાશવાણીની લીધી મુલાકાત। ડિજિટલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શકોના પ્રતિભાવો મેળવી એ મુજબના કાર્યક્રમો દ્વારા લોકપ્રિયતા સર કરવાનું આયોજન હોવાનું જણાવ્યું। ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની 5 વનડે શ્રેણીની બીજી મેચ આજે રમાશે। આઈસીસી મહિલા વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમની વિજયી શરૂઆત। ઇંગ્લેન્ડ સામે 35 રને વિજય। સમાચાર વિગતવાર જોઈએ। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રાનો ધાર્મિક શ્રદ્ધા અને ભારે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે। ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની સાથે નગરચર્યાએ નીકળ્યા છે। અગાઉ આજે વહેલી સવારે ભગવાનની આંખેથી પાટા દૂર કરવામાં આવ્યા હતા। મંગળા આરતીમાં માનવ મહેરામણ ઉમટ્યો હતો। ભગવાન જગન્નાથને ખીચડી અને કોળાના શાકનો ભોગ ધરાવાયો હતો। ત્યારબાદ ભગવાન જગન્નાથજીને નંદીઘોષ રથમાં, ભાઈ બલરામને તાલધ્વજ અને બહેન સુભદ્રાને કલ્પધ્વજ રથમાં આરૂઢ કરાવવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સોનાની સાવરણીથી માર્ગ સાફ કરીને પહિંદ વિધિ કરી હતી। પહિંદ વિધિ બાદ બંનેએ ત્રણેય રથોને પ્રસ્થાન કરાવ્યું હતું। નિજ મંદિરેથી 19 ગજરાજોની આગેવાનીમાં રથયાત્રા તેના નિર્ધારિત રૂટ પર આગળ વધી હતી। રથયાત્રામાં ગજરાજો ઉપરાંત શણગારેલી 101 ટ્રકો, ભજન મંડળીઓ, અખાડા તેમજ સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા છે। ભગવાનના દર્શન માટે રસ્તાની બંને બાજુએ ઉમટેલા ભાવિકોએ જય રણછોડ માખણ ચોરના નારા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું। દર્શક મિત્રો, હાલ રથયાત્રા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી દાણાપીઠ પહોંચી છે। આપ નિહાળી રહ્યા છો જીવંત પ્રસારણ। વાલા ભક્તજનો, આપ દર્શન કરી રહ્યા છો। અત્યારે વિવિધ શણગારેલી ટ્રક ઉપર અહીં આપ જોઈ રહ્યા છો બાવાશંકર મસાલાવાળા કે જેમણે સુંદર ટ્રક શણગારી છે અને એમાં ભગવાનની મૂર્તને બિરાજમાન કરી છે। પ્રસાદ અપાઈ રહ્યો છે અને પ્રસાદ લેવાઈ રહ્યો છે। અમીટ નયને સૌ કોઈ આ દ્રશ્યને જોઈ રહ્યા છે। નાના ભૂલકાઓ પણ આ રથયાત્રાને માણી રહ્યા છે અને પ્રસાદ લેવા માટે તડપી રહ્યા છે। મગ અને જાંબુનો પ્રસાદ
એ આ રથયાત્રાની વિશેષતા છે. રથયાત્રા દરમિયાન હજારો કિલો મગનું વિતરણ થશે, પ્રસાદી અપાશે. જાંબુ પણ રથયાત્રામાં પ્રસાદી તરીકે વિશેષ મહત્ત્વ ધરાવે છે. એવું કહેવાય છે કે જ્યારે ભગવાન આ સિઝનમાં ખૂબ જાંબુ ખાતા ત્યારે ભગવાનને આંખ આવી ગઈ અને એમને આંખે પાટા બાંધવા પડ્યા. ત્યારે આ અવસરે સૌ કોઈ ભગવાને ખાધેલા જાંબુનો આસ્વાદ લેવા માટે તલપી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ પ્રાંગણ. ખૂબ જ તૈયારીઓ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો, પદાધિકારીઓ અહીં રથયાત્રાનો સત્કાર કરવા માટે, સ્વાગત કરવા માટે ઉપસ્થિત છે. તો ઓડિશામાં પુરી ખાતે આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ, મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા રથ ઉપર સવાર થશે. જગન્નાથ પુરીની રથયાત્રા વિશ્વના સૌથી વિશાળ કદના અને મહત્વના ધાર્મિક ઉત્સવો પૈકીનો એક છે. રથયાત્રામાં ભાગ લેવા વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ અને પર્યટકો ભુવનેશ્વર પહોંચી ચૂક્યા છે. ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા માટે અલગ અલગ રથ તૈયાર કરવામાં આવ્યા છે. રથયાત્રાના આરંભ પહેલા યાત્રાપથને સોનાની સાવરણીથી સ્વચ્છ કરવાની વિધિ પણ કરાશે. પોર્ટુગલની સફળ યાત્રા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન પહોંચ્યા હતા. એરપોર્ટ પર અમેરિકી અને ભારતીય અધિકારીઓ તેમજ ભારતીય સમુદાય દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 2 દિવસીય અમેરિકી મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી સહિતના મુદ્દે ચર્ચા કરશે. અગાઉ ગઈકાલે પોર્ટુગલના એક દિવસના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રીએ પોર્ટુગલના પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્ટા સાથે દ્વિપક્ષીય મુદ્દે વાતચીત કરી હતી. બંને દેશો વચ્ચે 9 સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. બંને દેશોએ સંશોધનોનો સંયુક્તપણે વેગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ પોર્ટુગલ ભારત સ્ટાર્ટઅપ કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. 3 દેશોના વિદેશ પ્રવાસના અંતિમ ચરણમાં પ્રધાનમંત્રી નેધરલેન્ડ પહોંચશે. ભારત અને નેધરલેન્ડ આ વર્ષે પોતાના રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠ મનાવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણીની મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિવિધ વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમનો આ 33મો એપિસોડ છે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનની તમામ ચેનલ પર આજે સવારે 11 વાગ્યાથી કરવામાં આવશે. ઓલ ઇન્ડિયા radio.gov.in પર આ કાર્યક્રમનું સીધું પ્રસારણ પણ થશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ તેમના જીવનકાળ દરમિયાન લખેલા પત્રો અને લેખો સહિતનું લખાણ આગામી પેઢીઓને પણ માર્ગદર્શન આપતા રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ભગીરથ કાર્ય હાથ ધરાયું હતું. 38 વર્ષની મહેનતના અંતે તૈયાર થયેલા ગાંધીજીના લખાણોને કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી મહાગ્રંથના 100 વોલ્યુમને ગઈકાલે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ સાબરમતી આશ્રમને સંરક્ષણ માટે સોંપ્યા હતા. સાદગીપૂર્ણ સમારોહમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમાજની દરેક સમસ્યાનું નિરાકરણ અને જીવન જીવવાની સાચી દિશા આ પુસ્તકોમાં છે. તેમણે મહાત્મા ગાંધીના આદર્શો અને વિચારોના અનુસરણની લોકોને હાકલ કરી હતી. The 100 volumes had been originally brought over a period of 38 years from 1956 to 1994 by a unquietly qualified team of editors led by Professor K. Swaminathan with stringent discipline and directed by the advisory board consisting of Gandhian veterans. They have now been reprinted in an integral manner. The full set of the 100 volume series corresponding to the original edition is now available after a gap of many years. These volumes are not a routine publication. Their pages carry words of eternal wisdom and occupy a place of pride in the world's publications. In these books, one finds Gandhiji's serious, meticulous, and ethical analysis of a given situation, political, social, personal. One also finds Mahatmaji's thoughts on every aspect of life, as I said earlier.
પ્રસાર ભારતીના સીઈઓ શશી શેખર વેમ્પતિ તેમજ મેમ્બર ઓફ પ્રસાર ભારતી ફાઇનાન્સ રાજીવ સિંઘે ગઈકાલે અમદાવાદ ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન કેન્દ્રની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે દૂરદર્શન કેન્દ્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે દૂરદર્શન કેન્દ્ર અમદાવાદના સ્ટુડિયોની મુલાકાત લઈ દૂરદર્શન દ્વારા રજૂ થતા કાર્યક્રમો તેમજ કેન્દ્રની કામગીરીની માહિતી લીધી હતી. આ પ્રસંગે ડીડીજી કમલેન્દ્ર સારાભાઈ, દૂરદર્શન કેન્દ્રના પ્રોગ્રામ વિભાગના વડા રૂપાબેન મહેતા, સમાચાર વિભાગના ડિરેક્ટર ધર્મેન્દ્ર તિવારી હાજર રહ્યા હતા. શ્રી વેમ્પતિએ ડિજિટલ માધ્યમથી દર્શકોના પ્રતિભાવ મેળવી એ અનુસાર કાર્યક્રમો બનાવવાની વાત કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રાજકોટ ખાતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આજી નદીના શુદ્ધિકરણ અભિયાનનો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજકોટ શહેરને કચરા મુક્ત શહેર જાહેર કરાયું હતું, તેમજ કચરાના ઝડપી નિકાલ માટે ઈ વેસ્ટ મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી 29મી જૂનના રોજ પ્રધાનમંત્રી રાજકોટ આવી આજી નદીમાં નર્મદા નીરના વધામણા કરવાના હોય રાજકોટવાસીઓની વર્ષો જૂની માગણીને ધ્યાને રાખી આજી નદીને ગંદકી મુક્ત કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આજી નદીના શુદ્ધિકરણ બાદ રાજકોટવાસીઓનો વર્ષો જૂનો પાણીનો પ્રશ્ન ઉકેલાશે, તેમજ નદી કાંઠે વોકવે અને બંને તરફ દિવાલોના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા 51 કરોડ રૂપિયા ફાળવાયા છે. નરેન્દ્રભાઈ મોદી 29 તારીખે રાજકોટ શહેરમાં પધારી રહ્યા છે. રાજકોટની પ્રજાની વર્ષો જૂની, દાયકાઓ જૂની જે લાગણી હતી કે રાજકોટના આજી ડેમમાં નર્મદાનું પાણી પહોંચે, એ કામ માનનીય નરેન્દ્રભાઈ અને માનનીય મુખ્યમંત્રી વિજયભાઈના નેતૃત્વની અમારી બંને સરકારો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. એ પાણીના વધામણા માટે મોદી સાહેબ જ્યારે રાજકોટ આવી રહ્યા હોય ત્યારે રાજકોટ મહાનગરના અમારા સૌ કોર્પોરેટર ભાઈ બહેનો, ભારતીય જનતા પક્ષના સૌ હોદ્દેદારો, કાર્યકરો અને શહેરના લાખો નાગરિકોને ખૂબ આનંદ અને ઉત્સાહ છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 5 વનડેની શ્રેણીની બીજી મેચ આજે પોર્ટ ઓફ સ્પેનમાં રમાશે. પહેલી મેચ વરસાદી વિઘ્નને કારણે રદ થતા બંને ટીમ બીજી મેચમાં જીત મેળવીને એકબીજાને દબાણમાં લાવવા મેદાનમાં ઉતરશે. દરમિયાન આઈસીસી મહિલા વિશ્વકપમાં ભારતે ઇંગ્લેન્ડ સામેના શાનદાર વિજય સાથે શરૂઆત કરી છે. બ્રિસ્ટોલમાં રમાયેલા પ્રથમ મુકાબલામાં ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડને 35 રને પરાજય આપ્યો હતો. ભારત તરફથી દીપ્તિ શર્માને 3 અને શિખા પાંડેને 2 વિકેટ લેવામાં સફળતા મળી હતી. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.